મિત્રો, આજે આપણે એક એવા સુવર્ણ નિયમની વાત કરીશું જે તમારા સ્વાસ્થ્ય માટે એક ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. આજના આ ભાગદોડ ભર્યા જીવનમાં આપણી પાસે બધું જ છે, પણ શું આપણું સ્વાસ્થ્ય ખરેખર એવું જ છે જેવું હોવું જોઈએ? ડાયાબિટીસથી લઈને ઓબેસિટી સુધી જીવનશૈલીના રોગોએ આપણા આ આધુનિક સમાજને ચારે તરફથી ઘેરી લીધો છે. પરંતુ વિશ્વાસ રાખો, આ એક નિયમ, આ એક સિદ્ધાંત જે આજે હું તમને જણાવીશ, જો તમે તેને તમારા જીવનમાં અપનાવી લો તો હું વિશ્વાસ સાથે દાવા સાથે કહી શકું છું કે 90% બીમારીઓ તમારાથી કોસો દૂર ચાલી જશે અને તમે વધુ ફિટ, વધુ સ્વસ્થ અને વધુ સુખી જીવન જીવી શકશો. તો ચાલો કોઈ પણ વિલંબ વગર આ વિડીયોની શરૂઆત કરીએ અને જાણીએ કે આખરે આ સુવર્ણ નિયમ શું છે, આ સિદ્ધાંત શું છે, તેની પાછળનું વિજ્ઞાન શું છે અને સૌથી અગત્યનું, તેને જીવનમાં કેવી રીતે લાગુ કરવો. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, જે સિદ્ધાંત વિશે આજે હું તમારી સાથે વાત કરી રહી છું તે છે પોતાની ભૂખ કરતાં થોડું ઓછું ખાવું અને સૂરજ આથમ્યા પછી કંઈ પણ ન ખાવું. જી હા, આ નિયમ સાંભળવામાં જેટલો સરળ લાગે છે, ખરેખર તે એટલો જ અદ્ભુત છે અને તમારા સ્વાસ્થ્યને અનેક ગણું સુધારી શકે છે. મિત્રો, આપણું પાચન તંત્ર એક ફેક્ટરી જેવું હોય છે. જેમ એક ફેક્ટરીમાં કાચો માલ આવે છે અને ફિનિશ્ડ પ્રોડક્ટ બહાર નીકળે છે, તે જ રીતે આપણા પાચન તંત્રની અંદર ખોરાક જાય છે અને ઉર્જામાં રૂપાંતરિત થાય છે. અને આ ફેક્ટરીનો સૌથી મહત્વનો ભાગ છે અગ્નિ, એટલે કે આપણી પાચન શક્તિ. આયુર્વેદમાં અગ્નિને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. આ આપણા શરીરની તે અગ્નિ છે જે ખોરાકને પચાવે છે અને આપણને ઉર્જા આપે છે અને આપણી રોગ પ્રતિકારક શક્તિ, એટલે કે આપણી ઇમ્યુન સિસ્ટમને પણ વધારવાનું કામ કરે છે. વિચારો કે જો આ અગ્નિ બરાબર કામ ન કરે તો શું થશે? અલબત્ત ફેક્ટરીની કાર્યક્ષમતા ઓછી થઈ જશે. તો જ્યારે આપણે ઓવર ઇટિંગ કરીએ છીએ, એટલે કે જરૂર કરતાં વધુ ખોરાક ખાઈ લઈએ છીએ, ત્યારે શું થાય છે કે આપણી પાચન શક્તિ પર ભાર વધી જાય છે. અને આને તમે આ રીતે સમજો કે કલ્પના કરો કે તમારી પાસે એક નાની આગ સળગી રહી છે અને એ આગ પર તમે એક મોટું લાકડું મૂકી દો, તો શું તે આગ વધશે કે બુઝાઈ જશે? તે જ રીતે મિત્રો, જ્યારે આપણે વધુ પડતો ખોરાક ખાઈ લઈએ છીએ ત્યારે આપણી અગ્નિ દબાઈ જાય છે અને ખોરાક યોગ્ય રીતે પચી શકતો નથી, જે ઘણી બધી બીમારીઓનું કારણ બની શકે છે. તમને કદાચ વિશ્વાસ નહીં થાય, પણ મારો એક મિત્ર છે જેની રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ નબળી હતી અને તે હંમેશા કંઈક ને કંઈક બીમાર રહેતો હતો અને દવાઓ ખાતો રહેતો હતો. મેં તેને કહ્યું કે તું એક કામ કર, આ નિયમનું પાલન કરવાનું શરૂ કરી દે. તેણે કહ્યું કે ઠીક છે, હું પહેલેથી જ બહુ પરેશાન છું, બધું જ કરીને જોઈ લીધું છે, કંઈ ફાયદો નથી થઈ રહ્યો, તો હવે આપ પણ એકવાર પ્રયત્ન કરી લઈએ. તો તેણે શું કર્યું? તેણે આ નિયમનું પાલન કરવાનું શરૂ કરી દીધું અને વિશ્વાસ રાખો મિત્રો, માત્ર થોડા જ મહિનાઓમાં તેણે જોયું કે તેના ઉર્જાના સ્તરો વધવા લાગ્યા, તેની રોગ પ્રતિકારક શક્તિ વધી ગઈ અને તેને ઊંઘ પણ વધુ સારી રીતે આવવા લાગી. અને એટલું જ નહીં, તેનું વજન પણ ઘટવા લાગ્યું, કારણ કે તે ઘણો જાડો હતો. તો આ માત્ર સિદ્ધાંત નથી, આ એક એવો સિદ્ધાંત છે જે વાસ્તવિકતામાં પણ એટલો જ સારી રીતે કામ કરે છે જેટલો તમને સાંભળવામાં સારો લાગી રહ્યો છે. તમારે હંમેશા તમારી પેટની ક્ષમતાનો 3/4 ભાગ જ ખોરાક ખાવો જોઈએ. એટલે કે જ્યારે તમને ભૂખ ઓછી થતી હોય કે બસ હવે થોડું પેટ ભરાઈ ગયું છે, ત્યાં જ અટકી જવું જોઈએ. તમારા પેટને માત્ર 75% જ ભરો, તેને પૂરેપૂરું ન ભરો. આયુર્વેદમાં આ સિદ્ધાંતને મિતાહાર કહેવામાં આવે છે. મિતાહારનો અર્થ થાય છે સંતુલિત આહાર, ઓછો ખોરાક. આ શીખવે છે કે સ્વસ્થ રહેવા માટે તે જરૂરી નથી કે આપણે ખૂબ જ વધુ ખાઈએ. જરૂરી એ છે કે આપણે યોગ્ય માત્રામાં ખાઈએ, યોગ્ય સમયે ખાઈએ અને યોગ્ય વસ્તુઓ ખાઈએ. અને હા, વિજ્ઞાન પણ આ વાતને માને છે. અભ્યાસો જણાવે છે કે જ્યારે તમે ઓછું ખાઓ છો ત્યારે તમારું મેટાબોલિઝમ વધુ કાર્યક્ષમતાથી કામ કરે છે અને તેનાથી લાંબા ગાળાના સ્વાસ્થ્ય લાભો પ્રાપ્ત થાય છે. મિત્રો, હંમેશા સ્વસ્થ રહેવા માટે જે નિયમ આજે આપણે શીખી રહ્યા છીએ તેનું જ એક વિસ્તરણ છે સૂર્યાસ્ત પછી ખોરાક ન ખાવો. તમે જોયું હશે કે તમારા માતા પિતા કે દાદા દાદી ઘણીવાર દિવસ આથમતા પહેલાં જ, એટલે કે સૂર્ય અસ્ત થાય તે પહેલાં જ જમી લેતા હતા અને તેથી જ જૂના જમાનામાં લોકો આજના સમયની સરખામણીમાં ઓછા બીમાર પડતા હતા. આયુર્વેદિક ગ્રંથો પણ મિત્રો આ જ કહે છે કે આપણા શરીરની ગાડી પ્રકૃતિની ઘડિયાળ સાથે સિંકમાં હોવી જોઈએ. જેમ સૂર્ય આથમે છે તેમ આપણું શરીર પણ આરામદાયક સ્થિતિમાં જતું રહે છે અને પાચન પ્રક્રિયા પણ ધીમી પડી જાય છે અને તેથી જ રાત્રે ખોરાક ન ખાવો જોઈએ દિવસ આથમ્યા પછી. વિચારો કે જો તમે મોડી રાતે ખોરાક ખાઓ, જે આજકાલ આપણી એક આદત બની ગઈ છે,
તો આપણે તે કુદરતી ઘડિયાળ કે તે કુદરતી પ્રક્રિયાને ખલેલ પહોંચાડી રહ્યા હોઈએ છીએ જે કુદરતે આપણા માટે બનાવી છે. અને જ્યારે આપણે કુદરતની વિરુદ્ધ ચાલવાનું શરૂ કરીએ છીએ તો તેના પરિણામો શું આવે છે તે કહેવાની જરૂર નથી, તમે પોતે સમજદાર છો. આમ તો માત્ર આયુર્વેદ જ નહીં, વિજ્ઞાન પણ આ વાતને માને છે. સંશોધનોએ આ વાત સાબિત કરી છે કે મોડી રાતે ખાવાથી ઊંઘની પેટર્ન બગડે છે અને તેનાથી મેટાબોલિક સ્વાસ્થ્ય પર પણ ખૂબ જ ખરાબ અસર પડે છે. અને મિત્રો, મેં આ નિયમને પોતે પણ અજમાવ્યો છે. જ્યારથી મેં આ નિયમને મારા જીવનમાં ઉતાર્યું છે, મને એક અલગ જ અનુભૂતિ થવા લાગી છે. પણ હું એકલી નથી, મારા ઘણા બધા સબસ્ક્રાઈબર્સ અને દર્શકો પણ છે જેમણે આ વસ્તુ અજમાવી છે અને તેમને પણ ખૂબ જ અદ્ભુત પરિણામો મળ્યા છે. તેમાંથી એક દર્શકે તો મને ઈમેલમાં એ પણ લખ્યું કે જ્યારથી તેમણે સૂર્યાસ્ત પછી ખોરાક છોડ્યો છે તેમની ઊંઘ ખૂબ સારી થઈ ગઈ છે, તેમના શરીરમાં ઉર્જાના સ્તરો વધી ગયા છે અને એટલું જ નહીં, તેમનું વજન પણ નિયંત્રણમાં રહેવા લાગ્યું છે. મિત્રો, આપણે આ નિયમ વિશે તો સમજી ગયા છીએ, પરંતુ તેનું પાલન કરવું ઘણીવાર ખૂબ જ મુશ્કેલ બની જાય છે. કારણ કે આપણા પર ઘણા સામાજિક દબાણો હોય છે. ઘણીવાર મોડી રાત્રે પાર્ટીઓમાં જવું પડે છે, ઘણા જમણવારમાં જવું પડે છે, સામે સમોસા જલેબી આવે તો તેનો પણ લાલચ હોય છે. ઘણીવાર માતાનો પ્રેમ હોય છે ને તે કહે છે દીકરી થોડું વધુ ખાઈ લે. તો આ જે નાની નાની વસ્તુઓ છે તે હંમેશા તમારી સાથે રહેશે. આનાથી તમારે ક્યારેય વિચલિત થવું નહીં. હંમેશા તમારું ધ્યાન કેન્દ્રિત રાખવું અને આ નિયમોનું પાલન કરતા રહેવું. પણ હા, ક્યારેક ઠીક છે, જો તમે મહિના 2 મહિનામાં થોડું ઘણું ચીટિંગ પણ કરી લો તો એ ચાલી જશે, એમાં કોઈ સમસ્યા નથી. ક્યારેક તમે તમારી જાતને થોડો આનંદ માણવાનો સમય પણ આપી શકો છો. પણ આનંદ માણતી વખતે એ ન ભૂલવું જોઈએ કે આપણું સ્વાસ્થ્ય એક બહુ જ મહત્ત્વની વસ્તુ છે અને તેને અવગણવું ન જોઈએ. આ ઉપરાંત કેટલીક ખૂબ જ મહત્ત્વની ટિપ્સ છે જે હું તમને આપવા માંગુ છું. જો તમે ઈચ્છો કે તમારી આહારની આદતો સાચી રીતે જળવાઈ રહે અને તમે વિચલિત ન થાઓ અને તમે આ નિયમોનું યોગ્ય રીતે પાલન કરી શકો, તો સૌથી પહેલી ટિપ તો એ જ છે કે તમારે તમારા ભોજનનું આયોજન કરવું અને નિયત સમયે જ ભોજન કરવું. બીજું, હંમેશા બેસીને અને આરામથી ભોજન ખાવું, ક્યારેય ઉતાવળમાં ભોજન ન ખાવું. ત્રીજું છે દરેક કોળિયાને 32 વાર ચાવવો અને તેનો પૂરો સ્વાદ લેવો, પૂરો આનંદ લેવો. ચોથો મુદ્દો છે કે પોતાની જાતને વિચલિત કરતી વસ્તુઓ જેમ કે ટીવી કે ફોન, તેને ભોજન કરતી વખતે પોતાનાથી દૂર રાખવું, તેના પર ધ્યાન કેન્દ્રિત ન કરવું. અને પાંચમો અને સૌથી મહત્ત્વનો મુદ્દો કે તમારા શરીરની ભાષા સાંભળો, તેને ઓળખો. કારણ કે તમારું શરીર હંમેશા તમને સારા અને ખરાબ બંને પ્રકારના સંકેતો આપે છે અને આ સંકેતો ક્યારેય ખોટા નથી હોતા. તે હંમેશા તમને સાચો રસ્તો બતાવે છે જો તમે તેને યોગ્ય રીતે સમજી શકો તો. મિત્રો, આ હતો આજનો વિડીયો. હું આશા રાખું છું કે તમે આ નિયમને તમારા જીવનમાં ઉતારીને એક સ્વસ્થ અને સંતુષ્ટ જીવનનો આનંદ ચોક્કસ લેશો. આ વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરો જેથી બીજા લોકો પણ આ વિશે જાણી શકે અને સ્વસ્થ રહી શકે. વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો જો હજુ સુધી તમે ન કર્યું હોય તો. અને આ પછી આ વિડીયો પણ એકવાર ચોક્કસ જોજો. તેમાં તમને સ્વસ્થ જીવન જીવવા માટેના કેટલાક ખૂબ જ મહત્ત્વના નિયમો જાણવા મળશે. ચલો, આ સાથે આ વિડીયોને અહીંયા સમાપ્ત કરું છું, આ વચન સાથે કે ફરી મળીશું તમારી સાથે આ જ ચેનલ પર એક નવા સરસ વિડીયોમાં. ત્યાં સુધી તમારું ખૂબ ધ્યાન રાખજો, હસતા રહેજો, હસાવતા રહેજો, રોજ કંઈક ને કંઈક નવું શીખતા રહેજો જેથી તમે હંમેશા સ્વસ્થ રહી શકો.